દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી. કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓના કેમ્પમાં પાણીમાં ક્લોરિનેશનની કામગીરી તથા દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો દ્વારા દવાઓની સેવા આપવા બદલ અમે તેઓના આભારી. મીરુભાઈ ભરવાડ. દેવભૂમિ દ્વારકા ખાતે હોળી ધૂળેટીનો પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગર સહિત અન્ય જિલ્લામાંથી શ્રદ્ધાળુ પગપાળા જઈ રહ્યા છે. યાત્રીઓની સેવા અર્થે જે જગ્યાઓ પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જામનગર કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં દવાઓની સુવિધા તેમજ યાત્રીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરી તેઓનું આરોગ્ય સ્વસ્થ રહે. જામનગર જિલ્લા વહીવટીતંત્રની આ ઉમદા કામગીરી બદલ લોકો, સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. જામનગર તાલુકાના વસઈ પાટિયા પાસે જય ગોપાલ ગ્રુપ દ્વારા દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પના સંચાલક મીરુભાઈ ભરવાડ જણાવે છે કે વસઈ આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અમારા કેમ્પમાં જરૂરિયાતમંદ યાત્રીઓ માટે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ પીવાના પાણીની શુદ્ધતા અને ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તે બદલ તંત્રનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ મેરુભાઈ ડાયાભાઈ ભરવાડ, ગામ વસઈ, જય ગોપાલ ગ્રુપ વસઈ કેમ્પ કરી છીએ અમે. અને અમારે ત્યાં અહીંયા વસઈ ગામના આરોગ્ય કેન્દ્રના સાહેબો સેવા આપે છે, દવાની આરોગ્ય કેન્દ્રના પાણીનું ચકાસણી કરે છે. તે બધું વર્ષોથી કરતા આવી ગયું અને અમારે ત્યાં સારી સેવા આપે છે, દવાની બધી.